હમણાં તો કેટલા દિવસથી આ ઝારા કચરાનું કામ ચાલુ છે, 4-5 દિવસ થઈ ગયા. હા ને જો રોહિત જ ગયા તા ગાડી, મેં તમને આગળ કીધું વિડીયોમાં કામ હું થયું આઈડી ભાઈ ને ગાડી. અને અહીંયા જો મોટે પાયે કામ ચાલુ છે, મોટે પાયે જ ને કા ઢગલો કરીને બેસી ગયા. આપણે જઈએ છીએ ધોરાજી, બરોબર ને? તો એક્સિડન્ટ જેવું થઈ ગયું હે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો આજે આપણે છે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે 5:30-6 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને જો આપણે હમણાં તો કેટલા દિવસથી આ ઝારા કચરાનું કામ ચાલુ છે, 4-5 દિવસ થઈ ગયા. તો આજે પણ જો આજે છેલ્લું કામ છે. અને છેલ્લું કામ એ છે કે આપણે બધેથી મસ્ત છે ને એવા પોતા કરીએ છીએ. અને જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો ને તો થોડીક ભૂખ લાગી ગઈ. તો રોહિલને જો આજે રજા છે ને તો ઘરે છે, તો જો નાસ્તો લઈ આવ્યા. ઘરે તો છે નાસ્તો બિસ્કિટ ને એવું છે, ને મને એવું બિસ્કિટ ને એવું ન ભાવે. તો મને હે ને આવું ભાવે, સેવ મમરા ને વેફર ને એવું. એ નાસ્તો એને લઈ આવ્યો હતા ને ત્યારે નકરા બિસ્કિટ જ લઈ આવ્યા, 2-3 જાતના અલગ અલગ બિસ્કિટ લઈ આવ્યા. મને બિસ્કિટ ભાવે ને એ જો આલુ સેવ ને ચેવડો ને એવું લઈ આવ્યા, બરોબર ને? કા પપ્પા દીકરી બે બેસી ગયા. હાય ગુડ ઇવનિંગ ગોયરો, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. હા, હવે સાંજ પડવા આવી ને એટલે ગુડ મોર્નિંગ સવારમાં હોય. તો જો મસ્ત કામકાજ ચાલુ છે, હું તમને બતાવી દઉં. જો આપણે બધેથી મસ્ત જો ઝારા કચરાનું 7મ-8મનો તહેવાર આવે છે, તમને બધાને ખબર છે, બધાને ઘરે ચાલુ જ હોય ઝારા કચરાનું એવું. ત્યારે આપણે બ્લોગનો ટાઈમ નહોતો, કારણ કે રોહિલ ઓફિસે જતા હતા, હું નોકરી ઉપર જ જતી હતી. અમે બપોર પછી ધીમે ધીમે થોડું કર્યું. એટલે ઓલા શનિવારના વેરગા હતા, આજે શનિવાર છે. વચમાં 2 દિવસ રવિવારે શ્રીમદમાં ગયા હતા અને સોમવારે કઈ નહોતા, 2 દિવસ નહોતા કર્યા. એટલે 5-6 દિવસ આવેલા હતા. તો જો અહીંયા આપણે મસ્ત જો બધું મસ્ત ચકાટી કરી દીધું છે આમ. અને અત્યારે જો પોતાનું કામ ચાલુ છે, પોતાય થઈ ગયા. જો બધે સામે દિવાલુમાં લાદીમાં બધે પોતા મારી દીધા છે. અને રસોડું પણ જો આપણે કાલે કર્યું, બપોર પછી જ થયું હોય આ બધું. મસ્ત ક્લીન થઈ ગયું છે આપણું રસોડું પણ. આમ ઝગમગ થાય છે ડબરામાં, મસ્ત ચમકી ગયું છે. અહીં મસ્ત જો આખું આપણે રસોડું સાફ કર્યું હતું. કાલે બપોરે હું 2 વાગ્યાની વેરગી હતી, 5 વાગ્યા છે જો રસોડું આખું આમ ક્લીન કરીને. વાસણ તો મમ્મીએ થોડાક ધોયા, થોડાક મેં ધોયા, એવું હતું. રસોડામાં 2-3 કલાક તો વહી જાય જો આવી રીતે. અને અત્યારે જો પોતાનું કામકાજ ચાલુ છે. હવે ઓસરીમાં જો બધે પોતું મારવાનું છે, સીડી રૂમમાં, લાદીમાં, બધે. આ રૂમમાં બાકી છે, હજી આપણા રૂમમાં થઈ ગયું છે. ને રસોડામાં કરતી હતી, ભૂખ લાગી ગઈ. અહીંયા છે, અહીંયા જો મસ્ત ભેળ જેવું બધું. હે હાલ ભેળ જેવું રોહિલ જો મસ્ત કરી નાખ્યું. તો સારું, હાલો કામકાજ તો આપણે થતું રહે, પણ થોડુંક વચમાં ભૂખ લાગે એટલે ખાવું પડે, બ્રેક લેવી પડે. અહીંયા પણ જો મસ્ત ઝારા કચરા થઈ ગયા છે. જો પોતું જ મારવાની તૈયારી છે, દિવાલમાં બધે નીચે. અને મમ્મીએ જો મંદિર પણ છે ને વચમાં 1 દિવસનું આપણે ગેપ જેવું રાખ્યું હતું ને, ત્યારે મમ્મીએ મંદિરે સાફ કરી નાખ્યું મસ્ત. જો હવે કાંઈ કામ નથી, હવે છેલ્લા જ પોતા છે. આજે પોતા થઈ જાય ને તો કાલે રવિવાર છે ને, કાલે આપણે ફ્રી જ, કાલે કાંઈ કામ નહીં. એટલે ઘરનું જે રેગ્યુલર કામ હોય એ ઝાડા કચરાનું બધું કામ પતી, બરોબર. તો સારું, હાલો પેલા તો નાસ્તો પાણી કરી લઈએ. ચાલો તો જો આપણે પોતા કરતા હે ને સીડી રૂમમાં પહોંચી ગયા છીએ. અને અહીંયા જો કચરો, અહીંયા હમણાં જ આપણે સાફ કર્યો હે. તો જો કચરો જો હજી વાયરું જ છે, પણ આ દરવાજો ખુલ્લો હોય ને પવન હોય ને એટલે બધું ભરાઈ જાય. જો હવે અહીંયા છે ને આપણે આ એટલું પાણી થોડું ડોરા જેવું છે. રૂમમાં રસોડામાં થોડુંક કર્યું ને, તો મેં કીધું પહેલાં હે ને આ પગથિયા હે ને આપણે કાંથીએથી વાસણ કરવાનું જે હોય ને એનાથી મેં કીધું ઘસી નાખું બધા પગથિયા. બીજે તો ક્યાંય ઘસવાનું નથી, પગથિયા જ છે. અને આમાં તો આપણે લાદીમાં પોતા જ મારીએ છીએ. તો જો આ છે સીડી રૂમ આપણે. જો ચંપલ ને જો લસણ ડુંગળી ને એવી બધી વસ્તુ હોય મારે, બધું છે. જો અને સાક્ષુ ને રોહિલ જો દુકાને વયા ગયા છે. રોહિલ કહેતા હતા કે આજે હે ને ફ્રી છું, કાંઈ કામ છે નહીં, એટલે જુગીભાઈને લઈને ગયા હે આમ જ્યાં ઓલું આપણે બેટિંગ બી છે ને ત્યાં. તમે બ્લોગમાં જોયું જશે બધે. તો ત્યાં અત્યારે કોઈ ન હોય, આમ મસ્ત મોટું ગ્રાઉન્ડ છે. તો એ કે ગાડી શીખવાડી દઉં ધીમે ધીમે. આની પહેલાં 1-2 વાર લઈ ગયા હે. તો એ કે ફ્રી છું ને તો લઈ જાવ કે છે. અને સાક્ષુબેને ભેગા ગયા એટલે મેં કીધું એને લઈ જાઉં.
તો ત્યાં થોડીક વાર રમશે તો ત્યાં સુધીમાં આપણે પોતાનું કામ થઈ જાય. તો ત્યાં ગયા છે ને આપણે આપણું ફટાફટ કામ કરી લઈએ. ચાલો તો જો મસ્ત મજાના બધેથી આપણે પોતા કરી લીધા છે અને અત્યારે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા હું તમને બતાવું. જો 5 વાગ્યાના વેર ગયા હતા. 8 થયા જો 2 3 કલાક જેવું થયું. અને જો 8 વાગી ગયા હે તો મમ્મી જો ધીમે ધીમે રસોઈ બનાવે, શાક ને ખીચડી ને એવું. તો મેં કીધું પોતા થઈ ગયા ને તો ફટાફટ પહેલા આપણે મસ્ત નાઈને ફ્રેશ થઈ જઈએ. મમ્મી બનાવે આવું બનાવું શીરો. અમારે સાસુબેન જો હમણાં 2-3 દિવસ ત્યાં કહે કે મારે શીરો ખાવો હે તો મમ્મી કે બનાવી નાખું. તો શીરો બને હે, ખીચડી, શાક. લોટ સમજો બંધાઈ ગયો છે. સેવ નાખવાનું બાકી છે. હા, અને બપોરે જો આપણે છે ને મિક્સ શાક હતું તો મિક્સ શાક છે. પપ્પા માટે મરચાં અને એવું બધું છે. તો પેલા ફટાફટ આપણે નાઈને ફ્રેશ થઈ જાય પછી એને રોટલી બનાવીએ. તા તો બધા જમવાવાળા પણ આવી ગયા છે. આપણે આવી ગયા છીએ ઘરે અને જો અહીંયા રસોઈનું કામ ચાલુ છે. શું બનાવ્યું? મેં કાંઈ નથી બનાવ્યું, મમ્મી બનાવીશ. શું બનાવ્યું મમ્મી? શાક ને રોટલી. શાક ને રોટલી. શેનું શાક? બીજું શું બનાવ્યું? કાંઈ શીરો. આવી રહ્યો શીરો ભાઈ. મેં આગળ કીધું ને તમને બધાને કે સાક્ષુ શીરો ખાવો તો મમ્મીએ તો શીરો બનાવ્યો. મેં આગળ કીધું તું મારે રોટલી બનાવવાની પણ એમાં શું થયું જો આપણે હજી 9 નીકળે તો જો ખાવા વરાય મમ્મીએ ચાલુ કરી દીધું. જો બેઠા એ અંદર આવી. હા અને જો આમાં પાછું તો મમ્મી એ લોકો સુધારી દેવો વાળું છે. આજે આખું પડી કું લીધું આમાં નોકરું વાત છે. જો કાળી દ્રાક્ષ, આ સફેદ અને આ શું કે સુકેલી ખજૂર. આમાં તમને કાજુ બદામ દેખીશ ને ગોઈતામાં. જો રોટલી બનવા એવી છે ને બધા આવી ગયા. જમવાનું બની ગયું હે તો આપણે દઈ જાવ ને જમવા. હા જો રોહિત જ ગયા હતા ગાડી. મેં તમને આગળ કીધું વિડીયોમાં કામ હું થયું આઈડી ભાઈ ને ગાડી આવડી જાહે, વાંધો નહીં આવે. ઘણી વાર ટ્રાય કરી પણ ત્યાં આપણે વિડીયો ન લીધો પછી શીખવાડવામાં પછી આપણે સાચી વાત છે. એટલે હું આવડી જાય આવડી જા બાઈક ને એવું બધું આવતું પછી આવી જાય. વિડીયો નો લીધો? ના ભાઈ ના, મેં વિડીયો નથી લીધો. મેં શીખવાડવું કે વિડીયો નો સારું શીખી જાય તો રોહિત ને ઉપાધિ નહીં. હા પછી આને લઈ જવાનું બધા. ચાલો તો આજે છે બીજો દિવસ ને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. એટલે મોર્નિંગ એટલે 9 વાગે મોર્નિંગ થઈ છે કા. તો જો બેસી ગયો છે નાસ્તો કરવો કારણ કે હમણાં તો આમ ને બધું કામમાં હતા થાકી ગયા હતા. પછી આજે કાંઈ ટેન્શન નહોતું, રવિવાર છે કાંઈ એટલે કાંઈ કામ ને એવું કાંઈ હતું નહીં. જોકે છે ખરા પણ ધીમે ધીમે થાય રાખશે. એટલે આપણે છે ને મોડા બધાય મોડા ઉઠ્યા હતા. મમ્મી અમે બધાય મોડા ઉઠ્યા હતા. તો જો અહીંયા મસ્ત જો નાસ્તો બનાવ્યો છે તો હવે નાસ્તો પાણી કરી લઈએ. હું તમને બતાવું. જો વઘારેલી રોટલી છે, ટોસ્ટ છે. સાક્ષુબેન અહીંયા બિસ્કિટ ખાય છે કા. ક્યાં બિસ્કિટ હે? ઓરિયો. એ દૂધમાં હોય દીકા. સાક્ષુ એમને એમ ખાઈ છે. અને અહીંયા વઘારેલી મસ્ત ખીચડી છે. જો ગુડ મોર્નિંગ. જો નાસ્તો પાણી કરવા બેસી ગયા છીએ. ચાલો આપણી ચા ઠરી જાય એ પહેલા ફટાફટ નાસ્તો કરી લઈએ, બરોબર ને? ચાલો તો જો નાસ્તો પાણી કરીને આપણે એને ડાયરેક્ટ વર્ગી જ ગયા હતા ઘરનું કામ કરવાના. અત્યારે જો બપોરના 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા જો પોતપોતાનું કામ કરે છે. હું મારું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. એટલે ઘર કામ, રસોઈ તો બાકી જ છે. અને અહીંયા જો મોટે પાયે કામ ચાલુ છે. મોટે પાયે જ ને કા ઢગલો કરીને બેસી ગયા હે. તમારા જ છે. મારું એક જ મારી કુર્તી છે તો મેં કીધું બેઠા હો તો કરી દો છો, બરોબર ને? હા પારસી વાળા હે કા.
દર રવિવાર દર રવિવાર રોહિલ જ કરવાનું છે કા. તો જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો હે. એ બધા પોતપોતાનું કામ કરે છે અને અહીંયા મોટે પાયે કામ ચાલુ છે. શું કામ ચાલુ છે તમારે? ઝારા કચરાનું કામ ચાલુ છે. હું મારી ફ્રેન્ડ અમે બે ઝારા કચરા કરીએ છીએ. હા, આ તમારી ફ્રેન્ડ કામ વધારે છે કે કરાવે છે? ના કરાવે છે. એવું છે. શું કરાવે છે? પાણીનું કીધું, પાણીનો ગ્લાસ ભરી દીધો એટલો તો ટેકો છે. એવું છે તો સારું, પાણી ભરી દે તોય ઘણું કા. હા. હા, અને જો મમ્મી છે ને કપડાં ધોવે, થોડા ઘણા કપડાં છે તો મેં કીધું હું ધોઈ નાખું. તો કે ના હું ધોઉં છું. તો અહીં જો અહીં કપડાં ધોવા આવ્યા જ કા. ધોવાઈ ગયા? જો એટલા ટબ જેટલા હતા. દરરોજ કપડાં તો હોય જ કા. કાલે દુનિયાના ધોયા હતા. અને જો દુકાનનો થોડોક સામાન છે, કારણ કે હવે આપણે અહીંયા સાતમ આઠમની સાફ સફાઈ થઈ ગઈ તો દુકાનની કરવી જ પડે ને આપણે. તો જો ફૂલ ને હાર ને એવું બધું છે, થોડાક નેપકિન ને એવું. કપડાં તો ધોવાઈ ગયા. ફૂલ પલાળી દીધા હતા એટલે વાંધો ન આવે. રજ હોય નીકળી જાય, એમાં તો કઈ ઘસવાનું હોય નહીં. પાવડરમાં પલાળી દીધો તો મમ્મીએ. તો જો કપડાં ધોવા આવ્યા છે ને હવે આપણે રસોઈનું કંઈક વિચારવું જોઈએ કે હું રસોઈ બનાવી. અને અમારા બાજુવાળા જો અહીંથી આમાં સાનમુના પૈસા વગર લઈ જાય. જો આમાં શું કરું ઈ મૂકી દે દીકરા. શું બનાવવું છે? દાળ ભાત, રીંગણા મેથીનું શાક, રોટલી. એવું છે. અમારે જો હજી કંઈક વિચારવું છે શું બનાવીએ. દાળ ભાત તો નથી બનાવવા, અબકે પડી ગઈ છે દાળ ભાત હમણાં. એટલે તો મમ્મીને પૂછી લે, પછી પ્રમાણે કંઈક ફટાફટ રસોઈ બનાવી લઈએ. તો જો આપણે રસોઈનું છે ને નક્કી થઈ ગયું છે અને બની પણ ગયું. અડધું બની ગયું અને અડધું બાકી છે. તો જો અહીંયા આપણે છે ને મેથી દાણા બાફી લીધા છે. જો મારા માટે અને મમ્મી માટે. મને તો ભાવે મેથીનું શાક, મસ્તનું બને. થોડુંક એવું કડવું લાગે, બહુ ન લાગે. જો એવી રીતે બાફી લઈએ ને પછી આ પાણી છે ને કાઢી નાખવાનું. જે લોકો બનાવતા હશે એને તો ખબર જ હશે, ખાતા હશે ને. અને જો છોકરાઓ માટે બટેકાનું શાક. અમારે બધા કહેતા જશે કે આ બેનને તો દરરોજ બટેકાનું જ શાક હોય. પણ જો આવું શાક હોય ને એટલે છોકરા આવું તો કાંઈ ખાઈએ નહીં. એટલે હું ને મમ્મી એવી વસ્તુ ખાય એટલે આપણે છોકરા માટે જે બધા ખાતા હોય ને એવું બનાવવું પડે. અને મમ્મી માટે બાજરાના રોટલા બનાવીશ, કારણ કે મેથી દાણાનું શાક હોય ને એટલે બાજરાના રોટલા એની આરે મજા આવે જોરી. તો કોને કોને મેથી દાણાનું શાક ભાવે છે જરાક કમેન્ટમાં કહેજો. મને તો બહુ ભાવે. અમારી મમ્મી નહીં ભાવે. રોહિલ પણ ખાય, પણ એ આમ એવી રીતે મિક્સ કરીને ખાય. બે શાક, બીજું શાક હોય ને એની હારે ખાય. આમ સિંગલ શાક નું ખાય. અત્યારે બટેકાનું શાક છે ને તો એની હારે મિક્સ કરીને ખાય. અને એને જો હજી પાર્સલનું કામ ચાલુ જ છે. તો હું તમને બતાવું. થઈ ગઈ હા એ લઈને કંટાળો આવતો હોય છે ને કા. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે કરો ને. હજી ક્યાં ત્યાં 12:30 નથી થયા. તું હું કામ કરીશ તારું? હું રસોઈ બનાવું છું. કામ કરવા સલાહ દેવાની જરૂર નથી. વાહ, જો અહીંયા એટલા હજી કેટલા શર્ટ કર્યા? 3 ઉત્તરાયણ તો 4 5. અને અમારા સાક્ષુબેન અહીંયા જો મોબાઈલ જોવે છે. ચક્કર મારી મારીને હું થાકી ગયા તો મોબાઈલ લઈને બેસી ગયા. એના માટે જો ટેન્ટ હાઉસ છે. આમાં રમતી નથી. આમાં રમને હે ઝારા કચરા કર્યા ત્યારે તે અમને ઉતારાયું હતું માળિયા ઉપરથી. અને હવે જો આમાં રમતી નથી. રમે, મન થાય તો રમે. જો આપણે સાક્ષુબેનનું મસ્ત એવું ટેન્ટ હાઉસ છે. અહીંથી એન્ટર થવાનું. કાંઈ છે નહીં ટેન્ટ હાઉસમાં. જો આ જ્યારે સાક્ષુ હે ને 1.5 વર્ષની હતી ને ત્યારે જ પપ્પા લઈ આવ્યા કાઢવા હે. ત્યારે તો એ સમજતી નહીં કા કે આને ટેન્ટ હાઉસ કહેવાય કા. તો અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ ધોરાજી, બરોબર ને? તો આપણે ધોરાજી જઈએ છીએ. આખા રસ્તે જો ડાયવર્ઝન છે, ડાયવર્ઝન ધીમે ધીમે ડાયવર્ઝન સાચું કામ ચાલુ છે એમ. તો જો રોહિલને થોડુંક કામ હતું ને તો એ જાતા હતા. તો હું ને સાક્ષુ જઈએ. મેં કીધું હાલો ને અમે આવીએ. એ બાને થોડીક વાર રખડશું ને કંઈક લેવું હશે તો થોડા ઘણું કંઈક લઈ લેવું, બરોબર ને? હે તો એ જાય છે તો મેં કીધું અમે ફ્રી છીએ, કઈ કામ તો છે નહીં અત્યારે. હવે ઘરે ફ્રી તો થઈ ગયા આપણે બધું ઘરનું કામ કરી. તો મેં કીધું હાલો આપણે જઈએ. કાં સાક્ષુબેન જો મસ્ત રેડી થઈ ગયા હે ને જો નાસ્તો કરે. દુકાને ગયા હતા ને અમે ગાડી લેવા. તો જો ત્યાંથી
સાક્ષુએ વેફર લીધી અને સોડા લીધી કા સારું હાલો ત્યાં જઈને આપણે કન્ટિન્યુ કરશું બરોબર ને ચાલો તો જો આપણે ધોરાજીના બારે નીકળી ગયા ને હવે જવાનું છે આપણે ઘરે જો આપણે કાંઈ વસ્તુ લીધી નથી રોહિલનું કામ હતું એ પૂરું પતાવીને નીકળી જ ગયા મારે હે ને શોપિંગ કરવી હતી કપડાં લેવા હતા અમે 3 થી 4 દુકાન જોઈ પણ નો મને મેળે આવ્યું જાણે એમ થતું હતું કે ગયા વર્ષના બતાવતા હોય આ કઈ નવું યુનિક હતું જ નહીં તો નો મેળે આવ્યું 3-4 દુકાન જોઈ કા રોહિલ નો મેળે આવ્યું તો જો નીકળી ગયા છીએ અને આપણે કાંઈ નાસ્તો પાણી કાંઈ કર્યું જ નથી સાક્ષુને એક ફ્રેન્ચ ફ્રાય ખાવી હતી ને તો આપણે એને ખવડાવી દીધી એમ અને એક થોડુંક આપણી સાથે અત્યારે રસ્તામાં થોડુંક કંઈક નાનું એવું શું કહેવાય રોહિત હા થોડુંક એક્સિડન્ટ જેવું થઈ ગયું હે એટલે નાનું એવું છે એ હું આગળ ઘરે જઈને તમને કહીશ કે શું પ્રોબ્લેમ હતી આ ઓન ધ વે છીએ રસ્તામાં એટલે નહીં મેળે આવે મસ્ત મજાનું જમી લીધું છે અને જો ફ્રી પણ થઈ ગયા જમીન જો આ રોહિલ હે ને કપડા પારસી કર્યા હતા ને તો આપણે હે ને રોહિલ પારસી કરીને ફ્રી થયા પછી મસ્ત નાઈ ધોઈને આપણે પછી વહી ગયા હતા ધોરાજી તો જો કપડા હે ને મૂકવાના બાકી હતા અહીંયા સિટી ઉપર મૂકી દીધા હતા કા અને મેં આગળ વાત કરી આપણે ધોરાજીથી નીકળ્યા ત્યારે થોડુંક આપણી યારે આમ બનાવ એવો બની ગયો હતો તો એ પૂરી વાત રોહિલ કે મને થોડુંક ઓલું આમ કહેવાનું થોડુંક ઓલું થાય બરાબર ને એવું થયું હતું કે આપણે ગાડી જાતી હતી સીધી બરાબર પણ આગળ એક બાજુમાં છે ને બાપા આવેલા જતા રેકડી લઈને લારી લઈને તો પાછળથી એક 2 વ્હીલ વાળો નાનો છોકરો હતો 17 થી 18 વર્ષ થઈ છે બરાબર હજી એને પૂરી દાઢી નહોતી હે મૂછ કે દાઢી કઈ નહીં હા તો ફાસ આવીને ડાયરેક્ટ રેકડીમાં ઠોકી બે વચ્ચે હા રેકડીમાં ઠોકી ને બે વચારે આવી ગયો અમારી ગાડી અને રેકડી વચ્ચે આવી ગયો તો અમારી ગાડીમાં આટલો બધો વાંધો નથી આવ્યો કાંઈ નહોતો વાંધો પણ અમે ગાડી હજી ઊભી રાખી કરોહિલ ત્યાં તો ઓલા દાદા એની લારી લઈને કેમ વહી ગયા હું તો જોતી હતી ઊભી નીચે ઉતરીને થઈ ગયા જો એટલે એમ પૂછું તું દાદાને કાંઈ લાગ્યું નહોતું ને ઉંમરમાં હતા દાદા એમ એ જ ને આપણે કાંઈ નથી થયું તો એની બાઇકમાં એની સીટ થોડીક ફાટી ગઈ હતી કારો એટલે આપણી ગાડીને તો કાંઈ થયું જ નથી ઓલા દાદાને કદાચ એમ કે એની બાઇક કદાચ આમ નમી ગઈ હતી ને તો દાદાને લાગ્યું હોય આપણી ગાડીમાં કાંઈ થયું નથી એમ જો કે એમ કાંઈ થયું નથી હા એક તો હજી 2 મહિના જ થયા હા 2 મહિના તો ન્યા રહ્યા 2 મહિના તો ન્યા રહ્યા ઓલો છોકરો હતો ને પાછો હા એનો વારો ચડત કારણ કે અમે જો ત્યાં ઉભા ને થોડુંક આપણે તો ફૂલ આપણે જો મારે પાસે લાયસન્સ છે ગાડીના કાગળિયા નવી ગાડી છે કાગળિયા તો કમ્પ્લીટ બધું હા પરફેક્ટ જ છે લાયસન્સ હોય તે તો તમને પપ્પા રાજકોટ લઈ જતા હોય એમને રાજકોટ લઈ જાય હા પોલીસ વાળા નીકળે ને તો પછી રોહિલે ધમકાવ્યો એ કે કવી કે છે મેં તો કીધું પોલીસ વાળા બોલાવો મેં કીધું તો આખો ધ્રુજવા માંડ્યો તો એમાં એને એમ કેતો હતો કે મારી બ્રેક ફેલ છે એમાં બાઇકમાં તો પછી રોહિલે મેં સમજાવ્યો કે ભાઈ બ્રેક ફેલ હોય ને તો ધીમે ગાડી અકાય અને તારે મેં કીધું બે એવી રીતે અમે હાઈલા જઈશું ને વચમાં બાઇક ઘૂસેડાય બરાબર ને હા એટલે આ બધા લોકો હે ને જે નાના નાના છોકરાઓને બાઇક હાંકવા દેતા હોય ને મમ્મી પપ્પા થોડુંક ધ્યાન રાખવું જોઈએ બરાબર ને અને અહીંયા જો ક્યારના હોઈ ગયા છે બેન અમે બધા અવાજ કરતા હતા ટીવી ચાલુ હતો ને એટલે પછી બાજુ એ ક્યાં ગઈ હતી કહું બાજુ વાળાને ઘરે ગઈ હતી સુવા ત્યાં વહી ગઈ હતી હું અમે પછી ટીવી જોઈ ને પછી હું ત્યાં જોવા ગઈ તો ત્યાં અવાજ નહોતો આવતો મને લાગ્યું કે સુઈ ગઈ તો મેં ત્યાં જોઈ તો સુઈ ગઈ હતી કારણ કે અમે હજી ધોરાજી અહીંથી ક્યાં પહોંચવા આવ્યા ને ત્યાં સુઈ ગઈ હતી વળી અમે ઉઠાવી તો આખા રસ્તે ઝોલા મારતી મારતી તો આવતી હતી ઘરે આવી જો સુઈ ગઈ ખાધું નથી આને રસ્તામાં અમે નાસ્તો કઈ કર્યો નથી અને ફ્રેન્ચ ફ્રાય ખાધી ને એ જ અમે નાસ્તો જ કરવા જતા પણ થોડુંક આવું થઈ ગયું ને પછી મેં રોહિનને કીધું મેં મારે નાસ્તો નથી કરવો કા તમને નાસ્તો સાક્ષુએ બેન કર્યું કા મેં સાક્ષુને કાંઈક ખવડાવી ભૂખ લાગી તો પછી સાક્ષુને ફ્રેન્ચ ફ્રાય લઈ દીધી હતી અને મેં એમાંથી 2-4 ટેસ્ટ કરી
તો જો આવું થોડુંક થઈ ગયું હતું એટલે કોઈ ટેન્શન લેવાનું છે નહીં, બધું સારું જ છે. અને મેં સગાવાળા થોડોક વિડીયો જોતા ફોન બોન કંઈ કરતા નહીં, કાંઈ ટેન્શન છે નહીં. વળી આમાં બધા સગાવાળા જોઈ છે ને તો એમ થાય કે હું સાચું એવું આમ કંઈ વધારે થયું હશે ફોન કરશે. કાંઈ એટલે કાંઈ નુકસાન નથી. અને કદાચ જો આપણે કાલે વિડીયો મિની બ્લોગ કે મોટો બ્લોગ સ્ટાર્ટ કરશું તો તમને અમે ગાડી બતાવી દઉં. ગાડીમાં કોઈમાં કાંઈ નથી થયું. એને થોડુંક એમ કે એની સીટમાં કવરમાં અમને દાદાની ઉપાધિ હતી કે કારણ કે દાદાને લાગ્યું. અને હજી અમે ગાડીમાંથી ઉતર્યા ને તો ઉભા રહ્યા તો દાદા તો પછી મેં જોયું રોહિત ઓલા એ વાત જ કરતા હતા. મેં ગાડીમાંથી ઉતરીને જોયું તો મેં દાદા ક્યાં ગયા તો દાદા એની લારી લઈને ક્યાં વયા ગયા કઈ ખબર ન પડી. ઉભા રહ્યા તો આપણે પૂછત કે દાદા તમને કઈ લાગ્યું નથી ને કાં એવું કાંઈ હોત તો પણ વહી જ ગયા. એટલે જો કે એને કદાચ લાગ્યું નતું, લાગ્યું હોત તો વળી ઉભા રહે કરવું કોઈને કાંઈ નહોતું થયું. પણ એને આમ ઘૂસેડી અને એની સ્પીડ થોડીક વધારે હતી અને બ્રેક ફેલ હતી એટલે એવું બધું હતું. તો જો અહીં સાક્ષુબેન હુઈ ગયા હે ને આપણે કપડાં હંકેલી લઈએ અને કામ બાપ કરીને ફ્રી થઈ ગયા હે. તો જો આજનો દિવસ આપણો આવી રીતનું ગયો હે. શોપિંગ કરવા ગયા તો શોપિંગ કંઈ થઈ નહીં કા. તો સારું હાલો આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.